એમાં બીજા નંબરની દીકરીને શાળા સંચાલક મંડળ 50% ફી માફી આપશે. બીજા નંબરની દીકરી. તો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. સરસ ગીત સાંભળ્યું. હવે આપણી વચ્ચે મુખ્ય મહેમાન કુલપતિ શ્રી ડૉક્ટર દીપુબા દેવડા કે જે શિક્ષણથી જોડાયેલા છે, 25 વર્ષથી અવિરત એ સમાજને શિક્ષણ પીરસી રહ્યા છે, ઉચ્ચ હોદ્દા પર છે અને આજે આ સરસ મજાના પ્રોગ્રામની અંદર એ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા છે. તો આજે આપણે એમને સાંભળીશું આજના પ્રોગ્રામ પર અને એમને જાણીશું. બેન, આપ સૌને પ્રજાસત્તાક દિનની વધાવી શુભેચ્છાઓ. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો, આ ટ્રસ્ટ અને એની શાળા પરિવાર સાથે સંબંધિત વાલી મિત્રો, આમંત્રિત આ વિસ્તારના સ્વજનો અને આજના પ્રજાસત્તાક દિનનું ફોકસ છે એની ઉપર રહ્યું અને સતત એ ફોકસ જે છે એ ક્યાંય આપણને બધાને આ વાતાવરણમાંથી હટાવતું નથી. એવી મારી વાલી દીકરીઓ, મને લાગે છે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણના 26મી જાન્યુઆરીનું ફ્લેગ હોસ્ટિંગ જે છે એ હોત કે ક્યાંક ગુજરાત વિદ્યાપીઠનું ફ્લેગ હોસ્ટિંગ હોત, એના કરતાં આજે આપની વચ્ચે આજનું આ ફ્લેગ હોસ્ટિંગ ધ્વજવંદન કરવાની મને જે તક મળી એ ક્યાંક સુભગ સમન્વય છે. કારણ કે આજનું આજે ટ્રસ્ટ અને એનો જે વિઝન, સામાન્ય રીતે વિઝન એટલે એવું હોય કે અમે કહીએ કે વિઝન નક્કી કરો, તો વિઝન એમ કે એ તો મૂકવાનું હોય અને અચીવ એટલે પ્રાપ્ત તો બહુ લાંબા કાળે થાય, એમ કે વર્ષો પછી કેવી રીતે થઈને પછી વિઝનમાંથી મિશન નીકળે. એટલે મિશન જે છે થોડું એક્શન ઓરિએન્ટેડ હોય અને વિઝન અને મિશનથી કોઈ પણ ટ્રસ્ટ કે જે કામ કરનાર લોકો જે છે એ પછી એકચ્યુઅલી કાર્ય જે છે પ્લેટફોર્મ ઉપર લાવતા હોય. મને પ્રસન્નતા છે આજે સામાન્ય રીતે સંસ્થાઓમાં જઈએ છીએ, 25-30 વર્ષથી શિક્ષણની સાથે સાથે સીધો જ સમાજ જીવન સાથેના કાર્યક્રમો, એની ભાગીદારી, એની નિસ્બત, એનો મને અનુભવ છે. કોઈ આવી મોટી શાળા હોય એમાં ગયા હોઈએ, ટ્રસ્ટ જે છે એ ટ્રસ્ટનું જે વિઝન, મિશન અને જે એક્શન હોય એમાં ટ્રસ્ટી તો કે ઘણીવાર વાતો બધી સારી સારી કરે ને એમ પછી એમના સંચાલક મંડળને કહે ને એમના સ્ટાફને કહે ને ત્યાંથી વિદ્યાર્થીઓ વચ્ચે મને બહુ જ પ્રસન્નતા છે આજે. સૌથી પહેલાં તો જે ટ્રસ્ટ જે છે એના સેક્રેટરી પોખરાજબેન છે. એટલે આ મેનેજમેન્ટ ઘણા બધાને આવું કહેવાનો ઘણો અધિકાર છે, કારણ કે એમને તો વિમેન એમ્પાવરમેન્ટના આવી પોઝિશન ઉપર મેં એક સ્ટડી કર્યો હતો, રિસર્ચ બેઝ સ્ટડી, કે જેટલા ટ્રસ્ટો છે બધા આપણા, ઇવન ટ્રસ્ટ કન્યાશાળા ચલાવતું હોય પણ એના ટ્રસ્ટીમાં કોઈ પણ મહિલા ના હોય થઈને. કહેવાનું તાત્પર્ય છે કે રીતે ટ્રસ્ટ બરાબર છે. એના જે વિશેષ મને પ્રસન્નતા છે કે એમનું વિઝન, મિશન અને આજના પ્રજાસત્તાક દિન નિમિત્તે એક જે એમણે ગોલ નક્કી કર્યો હતો એ એમણે બહુ જ સરસ રીતે એમના આખા મેનેજમેન્ટ, એની સાથે સાથે એમના તમામ શાળા પરિવારના સભ્યો એટલે કે શિક્ષક મિત્રોમાં મૂક્યો, એ શિક્ષકો એમના વિદ્યાર્થીઓમાં મૂક્યો. મેં ભાગ્યે જ એવો કાર્યક્રમ જોયો છે કે જેમાં આજનું જે ધ્યેય આ બેટી બચાવો, બેટી પઢાઓ, એને આટલું સારી રીતે ટ્રાન્સમિટ, અમે કહીએ કે ઘણીવાર અમે તાલીમ આપીએ, એમાં ભાષણ આપીએ પણ ગ્રાસરૂટ લેવલ સુધી આ વાત પહોંચી ના હોય. અહીંયા એવું થયું કે અમને બધા મંચસ્થ મહાનુભાવો, અમને જે મહેમાનો તરીકે બોલાય છે, અમે મૂંગા થઈ છીએ ને આ માત્ર તમે જે કાર્યક્રમ આપ્યો ને વિદ્યાર્થી મિત્રો, તમારા શિક્ષકો જે દોરી સંચાર અને આપણા મેનેજમેન્ટના જે વિચાર આપની આગળ મૂક્યો હશે એટલું હોત ને તો પણ આજે પૂરતું હતું. આમ અમે કહીએ કે એકે બહુ સારું ગાયું તો બીજું વળી એનાથી પણ ચડિયાતું, હજી એમ કે ઓહો આને પણ બહુ સરસ, ત્રીજું એનાથી પણ ચડિયાતું.
મને એવું થયું કેટલીક ધૂળને મને લાગે કે આવો મીન્સ હું પણ મારી સાથે અથવા તાલુકો સાથે સહભાગી કરીને ક્યાંક એવું હશે તો બીજાને કહીશ કે જુઓ કેવું સરસ રીતે આ બધી વાત મૂકી છે. એ માટે સમગ્ર શાળા પરિવાર અને મેનેજમેન્ટ એ બધાને હું નવાજું છું, અભિનંદન આપું છું. આમ તો મારે છેલ્લે કહેવું જોઈએ પણ આ વાત સાથે મને લાગે છે કે કોઈ આમ લિંકમાં આવી જશે એટલે કહું છું કે સામાન્ય રીતે ભારત જે છે એમાં આપણે બધા હું ક્ષત્રિય છું, રાજપૂત છું. આપ પણ જે આમ તો શિક્ષણમાં જાતિનો ઉલ્લેખ ન હોય પણ આપણે બધા આમ રાજ પરિવારના રાજવંશના કહેવાઈએ થઈને, એટલે આમ આપણે તો આપ્યું બધું માટે ભારત લોકશાહી છે આજે. હા, રજવાડા ગયા અને રાજાઓ ગયા અને આપણે નવાબ સાહેબ બધા ગયા ને માટે એટલે મને એમ થયું કે આમ આપણે આપીએ ચલો અહીંયા બેઠા છીએ તો આ જે તમારા દીકરા દીકરીઓ અને તમારા શાળાના શિક્ષક મિત્રોના સામૂહિક એફર્ટથી આજે વિઝન જે છે તે વાત જે છે એને એક્શન સ્વરૂપે આમ શિલાની જેમ ઉતરી જાય ઉતરતે તે મૂકવામાં આવીએ તમામ બાળકો અને જે વિદ્યાર્થીઓ જે છે એને 5,555 રૂપિયા મારા તરફથી હું આપતી જઈશ અહીંયા ચેક અને શાળા પરિવાર જે છે તમને એમાંથી આપશે. બીજી એક વાત મને એ પ્રસન્નતા આપી રહી છે કે અહીંયા આજનો પ્રજાસત્તાક દિનનો એનું ધ્વજવંદન હોય, આ વિચાર હોય અને મોટી સંખ્યામાં કોની વચ્ચે હોય તો મોટી સંખ્યામાં અહીંયા દીકરીઓ ઉપસ્થિત છે. અને દીકરીઓ મને કહેવા દો, આમ તો બહુ પીએચડી છું, બહુ આધુનિક છું ને એમ ઘણું બધું છું પણ સામાન્ય રીતે કેટલીક બાબતો જે છે ને એ કદી એટલે એ ભૂસાવી ના જોઈએ. એ જો ભૂસાય ને તો આપણે ભૂસાઈ જતા હોઈએ છીએ. આ પ્રશ્નો કેમ થાય બેટી બચાવો બેટી બધું કેમ ચાલુ થયું? કારણ કે જે કુદરતી જીવન જે છે એક કુદરતી રીતે ગોઠવાયેલી બધી પ્રક્રિયાઓ જે છે એને માણસે સાયન્સ ટેકનોલોજી અને એના અત્યંત આધુનિક વિચાર અને એમાંથી એને વિકૃત કરવાનો પ્રયત્ન કર્યો અને એના કારણે જે શોધો થઈ સાયન્સની, તબીબી વિજ્ઞાનની, મેડિકલ ટેકનોલોજી જે રીતે આગળ વધી અને એને વાલીઓ મા બાપના વિચાર કે દીકરો દીકરીને એમ કરી અને એને આ ટેકનોલોજી અને સાયન્સે મદદ કરી અને એના કારણે આ સમસ્યા છે વધારે ગંભીર થઈ ગઈ. જે બેઝિક કલ્ચર જે છે આપણું ગ્રાસરૂટ લેવલનું જમીન સાથેનું મને લાગે છે કે કદી ન ભૂસાય. જો આપણી ભાષા ભૂસાઈ જાય, અહીંયા સરસ ત્રિપાઠી સાહેબ આદરણીય છે ઉર્દુ લહેજામાં કેવું સરસ કહેતા હતા, અંગ્રેજી મીડિયમમાં ભણો બધામાં ભણો પરંતુ ઉર્દુ સાથેની જે તમારી ન્યુરોફિઝિયોલોજીએ સાબિત કર્યું છે કે તમારી ડીએનએની ઇમ્પ્રિન્ટ જે છે સાયન્સના છે એને ખબર હશે રંગસૂત્રો XY ઉપરથી આપણી આખી પેલી થતી હોય. ડીએનએની ઇમ્પ્રિન્ટના કારણે ન્યુરોફિઝિયોલોજીએ સાબિત કર્યું છે કે તમારી 7 જનરેશનની ડીએનએની ઇમ્પ્રિન્ટ જે છે એના ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ અથવા તો અસર જે છે એ તમારા સ્વભાવમાં, તમારા વર્તનમાં, તમારા લોહીમાં હોય છે થઈને. મને લાગે છે કે ક્યાંક આધુનિકતાના નામે આપણી ભાષા કદી લુપ્ત ના થવી જોઈએ. એટલે આપ ભણો બહુ આગળ વધો પરંતુ જે મારી માતૃભાષા ગુજરાતી છે તો હું બહુ એનું કેટલીક બાબતોમાં પેલું કરતી હોઉં છું. એ રીતે ઉર્દુ સાહિત્ય, ઉર્દુ સૂફી સાહિત્ય આપણું ઉત્તમ પ્રદાન. એની સાથે સાથે અમીને બેન વાત કરતા હતા મેહુનિસા બેન, મેં તો આમ ઘણા એવું લાગે કે બહુ ટ્રેડિશનલ છે આ શાળા પણ બધી દીકરીઓ શોભે છે આમાં. અમે બધા ગરબાઓ છીએ ને કહું કે ભાઈ વરઘોડામાં આપણા માટે સાફા બાંધા ભાડુતા ના લાવાય. હા, અને અત્યારના બધા પહેરવેશ બધું તમે જુઓ બધું તો આપણી તરફ જ જઈ રહ્યું છે. નવી નવી બધી ફેશન ડિઝાઇન ને એની બધી સ્કૂલો ખુલે ને એના બધા શોરૂમ હોય ને બધું બહાર મૂકેલું હોય છે પણ ક્યાંક જે બેઝિક તમારામાં અમારામાં છે ને એ જ બધું ફેશન સ્વરૂપે છે. એટલે આપણે બધા જે છે ને બહુ એવું માનીએ ના કે આ બધા અમારા શાળાવાળું ટ્રેડિશનલ ને આમ ને તેમ ને બધું લાંબુ પહેરાવે માથે ઉડાવે ને આમ તેમ અમારા બહેનો અમે તમે જુઓ અમારું પહેરવેશ જુઓ આમ કેવી આમ બેઠી છે ને આમ સરખું કરીને મને ઘણા બહેનો કે આમ કરી નાખો આમ મેં કીધું ના અમને આવી આમ કેવી પડી ગઈ છે થોડું. હા, કહેવાનું તાત્પર્ય છે કે આ બધું કેમ શા માટે? કારણ કે આ બધું જે છે એ આપણા કલ્ચર, આપણી સાંસ્કૃતિક ધરોહર, આપણી એક મીન્સ આપણા પેઢીઓથી ચાલતી એક વૈચારિક ધરોહર સાથે સંકળાયેલું છે. જો એમાં અતિરેક થઈ જાય પાછો અતિરેક થઈ જાય
અતિરેક થઈ જાય તો વિકૃતિ થઈ, ઇમ્બેલેન્સ થઈ ગયું મેલ ફિમેલનું, અને આજે આ પ્રકારે આપણે ખાસ ફોકસ કરવું પડે છે. એમ અતિરેક થાય તો વિકૃત થઈ જાય અને બીજા લોકોનો લાભ લઈને ખોટો પ્રચાર કરે. પરંતુ કેટલુંક આપણા સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણી જાતિ એને શોભે એવા થોડા રહેવું કોઈક વાર. અઠવાડિયામાં એક દિવસ એવો નક્કી કરવો કે આપણો જ પહેરવેશ પહેરીને આવવો. આપણા માં, આપણા દાદીમાં, આપણા નાનીમાં, આપણા એના પહેરતા હતા. આવું બધું કહેવાનું તાત્પર્ય છે કે મને પ્રસન્નતા છે કે આવું બધું થોડું જાળવી રાખવું. મારું સાહેબ બધા ગમે તે કહેતો. આપ સૌ જે છે આ બધું જ થયું, પરંતુ આ બધા પછી આંગળી કોના તરફ જાય છે? અહીંયા જેટલી મોટી સંખ્યામાં બહેનો હાજર છે એમના તરફ. આમ કહીએ ને કે આ બધું આમ, આ બધાએ તો આમ કર્યું, પણ આ ત્રણ આપણા તરફ છે. કારણ કે આપ સૌને ખબર હોવી જોઈએ કે સમાજનું કેન્દ્ર પરિવાર છે, અને પરિવારનું કેન્દ્ર જે છે એ કોણ છે? એ મહિલાઓ છે, માતાઓ છે, બહેનો છે થઈને. એટલે તમારું ડિસિઝન મેકિંગ, તમારો નિર્ણય જે છે એ નિર્ણય જે છે એમાં કેટલી દ્રઢતાથી હા કે ના હશે એની ઉપર ભવિષ્યનો આધાર છે. અહીંયા ઉપસ્થિત સમગ્ર જે બહેનો છે બધા, એ આજના પ્રજાસત્તાક દિનના નિમિત્તના સંદેશમાં કે કોઈ પણ સંજોગોમાં અમે પોતે આમાં કદી ભાગીદાર નહીં થઈએ, અને અમને ખબર પડશે તો અમે ત્યાં પહોંચી જઈશું અને કહીશું કે આ વસ્તુ તો ના જ થવી જોઈએ. મને લાગે છે કે આ એક નાનો સંદેશો વ્યક્તિગત લેવલે આપણે આપણા પોતાના માટે લઈ લઈએ તો પણ ઘણું છે. કારણ કે આ બધું આગળ ચાલશે ને તો ધીમે ધીમે આપણે તો જે ડાળ ઉપર બેઠા છે ને ડાળ જ કાપી રહ્યા છીએ. આપ સૌને ખબર છે કે આ સમસ્યાની ગંભીરતા જે છે એ જે જગ્યાએ આવી, સૌથી વધારે આ બધા ડેટા જોઈએ. નુસરાબેન બધા બેઠા છે, અમે બધા સંશોધનના માણસો, પીએચડી કરાવીએ, એમફિલ કરાવીએ, સંશોધન કરીએ. ત્રિપાઠી સાહેબ પણ બધી બાબતના બહુ જાણકાર છે. ડેટામાં અમારા જ ઉત્તર ગુજરાતનો એક જિલ્લો અને એનું એક ગામ એશિયામાં અમારે હરિયાળી જીરામાં એમાં નંબર 1 છે, પરંતુ મેલ ફિમેલનો જે રેશિયો જે છે એમાં બહુ જ શોચનીય છે. કહેવાનું તાત્પર્ય છે કે આપણે બધાએ આ વાત જે છે એને સામૂહિક સ્વરૂપે નહીં, પરંતુ વ્યક્તિગત રીતે લઈ અને વધારે બહેનો દુનિયાની કોઈ તાકાત દ્રઢતાથી આપણે ના પાડી શકીએ તો કશું આપણી પાસે કરાવી ના શકે થઈને, અને એ તાકાત આપણામાં હોવી જોઈએ. કેમ હોવી જોઈએ? કારણ કે ડીએનએની ઇમ્પ્રિન્ટમાં એ તાકાત આપણને મળેલી છે. અહીંયા તમે જોતા નતા કેટલા બધા બહેનો આમ આગળ વધેલા પહેલા હતા કેવી રીતે થઈને. એટલે આપણે જો દ્રઢતાથી ના પાડીશું, હજી અમે બહુ અંદર જઈને અમે ડેટા કલેક્શન કે રિસર્ચ નથી કર્યું, પરંતુ ત્રિપાઠી સાહેબ જો આપણે કરીએ ને તો આમાં આ ડિસિઝન લેવામાં, આમાં પ્રમોટ કરવામાં અમારા બહેનોનો પણ ઘણો બધો ફાળો છે, ઘણો બધો છે થઈને. એના કારણે આ શક્ય બને છે. ભાઈઓ એટલું નથી પેલું કરતા હશે અમુક ટકામાં, પણ આપણા ટકા વધારે છે. એટલે દીકરીઓ, આપ સૌ ભવિષ્યમાં આ દેશની, ગુજરાતની અને તમારા સમાજની ધુરા સંભાળવાનું છો ત્યારે આપ સૌ જે છે આજના આ કાર્યક્રમમાંથી સંદેશ લેજો કે આપણે જ્યાં હોઈશું, જે સ્થિતિમાં હોઈશું, પરંતુ આ બાબતે આપણો નિર્ણય જે છે એવો રહેશે કે દીકરીઓ હોય ઘરમાં કે દીકરા હોય, અને વિશેષ રીતે દીકરીઓ હોય તો એને જ વધારવાની છે થઈને. અને હવેની જે આગળની બધી સદીઓ આવી રહી છે એમાં મને લાગે છે કે બહેનો જે છે એ બહેનો વિશિષ્ટ ભૂમિકામાં આગળ આવવાની છે થઈને. એટલે આપ સૌ જે છે એ ભણવાની સાથે સાથે મેં જોયું કે સ્કિલ જે ગાયું પ્રેઝન્ટ કર્યું એમાં સ્કિલ પણ ઘણી બધી છે. એટલે આપ તો કંઈક વધારે આજે સ્કૂલનું વાતાવરણ અહીંયા જે આપણને બધું માહોલમાં મળતું છે એમાં વિશિષ્ટ રીતે આપ સૌ વધારે આગળ વધવાના છો. મારી આપને શુભેચ્છાઓ છે. ગુજરાત વિદ્યાપીઠમાં અમદાવાદમાં છું, સિદ્ધપુર પાટણમાં પણ હોઉં છું. આપ સૌ કોઈક વખત ત્યાં પધારો. પરંતુ ભાષણ, કાર્યક્રમો બધું જ થાય, પણ છેવટે આપણે પોતે પેલું આજના મહાન આપણા વ્યક્તિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, મારું જીવન એ જ મારો સંદેશ, એમ આપણા પોતાના વ્યક્તિગત જીવનમાં આ વાત જે છે અને ચરિતાર્થ કરીએ એ સાથે ગરમું છું.
નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. ખૂબ સરસ. થેન્ક યુ મેડમ. તો આજના મુખ્ય મહેમાન જે આપણને સરસ મજાની વાત કરી. તો ટ્રસ્ટની કામગીરીને, યુનિટી એજ્યુકેશન ટ્રસ્ટની કામગીરીને બિરદાવી છે, વિચારને ખૂબ વધાવ્યો છે. તો એ પ્રસંગે પણ હું મેડમનો આભાર માનું છું. એમને આપણા માટે 5,555 રૂપિયા